હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં આપણે સપ્લિમેન્ટરી રીડર લેપિંગ ભણી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે રીડ 1 પૂરું કર્યું સલીમ અલી વિશેનું. આજે આપણે રીડ 2ની શરૂઆત કરીશું કે જેનું ટાઇટલ છે હર વર્ડ્સ હિઝ વિઝન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવા એક કપલની વાત કરીશું કે જેની વચ્ચે ખૂબ જ સારી એવી સમજણ છે, ખૂબ જ સારું એવું બોન્ડિંગ છે, ખૂબ જ સારી એવી અન્ડરસ્ટેન્ડિંગ અને પેશન્સ બંને પક્ષે રહેલી છે. પતિ પત્ની બંને પેઇન્ટિંગ્સ જોવાના, એપ્રિશિએટ કરવાના શોખીન હતા. એટલે જ્યારે જ્યારે આર્ટ ગેલેરીમાં પેઇન્ટિંગ્સનું નવું એક્ઝિબિશન યોજાય, નવો શો ગોઠવાય કે તરત જ આ પતિ પત્ની આ પેઇન્ટિંગ્સ જોવા જતા, નિરાતે પેઇન્ટિંગ્સ જોતા અને એને એપ્રિશિએટ કરતા. પરંતુ એક વખત અકસ્માતમાં પતિની બંને આંખો જતી રહી, એ અંધ બની ગયા. હવે અંધ બની ગયા છતાં પણ પતિ એવું નક્કી કરે છે કે આ એક્સિડન્ટથી હું મારી લાઈફને ચેન્જ નહીં થવા દઉં. જે રીતે હું પહેલાં જીવન જીવતો હતો એ રીતે જ હું જીવન જીવીશ, એ રીતે જ હું આર્ટ્સને એપ્રિશિએટ કરીશ અને નોર્મલ રહીશ. એટલે હજુ પણ એ પતિ પત્ની બંને જ્યારે જ્યારે પણ આર્ટ ગેલેરીમાં નવો શો ગોઠવાય છે ત્યારે ત્યારે એ એક્ઝિબિટ જોવા માટે જાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે પહેલાં તો બરાબર છે કે એને આંખો હતી એટલે પેઇન્ટિંગ્સને જોઈ શકે, નિહાળી શકે અને એને એપ્રિશિએટ કરી શકે. તો હવે શું? તો અહીંયા પત્ની બોલીને પેઇન્ટિંગ્સને ડિસ્ક્રાઇબ કરતી, ચિત્રકારે જે કંઈ કસબ દર્શાવ્યો હોય, જે કંઈ એની કલા રજૂ કરી હોય એ બધાને પત્ની શબ્દો દ્વારા ડિસ્ક્રાઇબ કરતી. અને એ શબ્દો સાંભળીને પતિના મનમાં એ પેઇન્ટિંગ્સનું ચિત્ર દેખાતું. મનોમન એ ચિત્રને એ જોઈ શકતા અને એપ્રિશિએટ કરતા. આખી સ્ટોરીનું મોરલ લેસન એ છે કે જીવનમાં ઘણી બધી વખત આપણી સાથે ગંભીર અકસ્માત થતા હોય છે કે જેમાં આપણે શારીરિક ખોડખાપણનો ભોગ બનતા હોઈએ છીએ. પણ જે લોકો મક્કમ મનોબળવાળા હોય તે આવા અકસ્માત થવા છતાં પણ એકદમ સ્વમાનભરી જિંદગી જીવતા હોય છે. એ પોતાના જીવનને ખૂબ ખુમારીથી, આત્મવિશ્વાસથી આગળ ધપાવતા હોય છે. જ્યારે બીજા કેટલાક લોકો એવા હોય છે કે આવો અકસ્માત થાય ત્યારબાદ એ લાચાર બની જતા હોય છે, પરવશ બની જતા હોય છે, પરાવલંબી બની જતા હોય છે. લોકોની ખોટી સહાનુભૂતિ મેળવીને એ પોતાનું બાકીનું જીવન એમનામ જ વ્યતીત કરતા હોય છે. આપણે રીડની શરૂઆત કરીએ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્સ્પાયરિંગ રીડ છે અને નાનો રીડ છે, તમને ખૂબ મજા આવશે. One afternoon, while waiting for her husband to finish a business meeting, Mansi toured an art museum. એક આફ્ટરનૂનમાં માનસી પોતાના પતિની રાહ જોતી હતી. એના પતિ કોઈ બિઝનેસ મિટિંગમાં વ્યસ્ત હતા અને એ બિઝનેસ મિટિંગ પૂરી થાય કે તરત જ ઘરે આવવાના હતા. માનસી વેઇટિંગ, રાહ જોતી હતી. કોની? હર હસબન્ડ, પોતાના પતિની. ટુ ફિનિશ અ બિઝનેસ મિટિંગ, કે એના પતિ, એના હસબન્ડ બિઝનેસ મિટિંગ પૂરી કરીને ઘરે આવે. ટૂંકમાં હજુ થોડી વાર લાગે એવું હતું પતિને આવતા. એટલે માનસીએ સમય પસાર કરવા માટે આર્ટ મ્યુઝિયમની ટૂર કરી, આર્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી. માનસી ટૂર્ડ એન આર્ટ મ્યુઝિયમ. ટૂરનો અર્થ અહીંયા કરવાનો છે વિઝિટ કરવી. શી વોઝ લુકિંગ ફોરવર્ડ. લુક ફોરવર્ડ એટલે આતુરતાથી જોવું, નિહાળવું, ખૂબ જ રસપૂર્વક જોવું, એને લુક ફોરવર્ડ કહેવાય, યાદ રાખજો. શી વોઝ લુકિંગ ફોરવર્ડ ટુ ક્વાઇટ વ્યૂ ઓફ ધ માસ્ટરપીસીસ. માસ્ટરપીસીસ એટલે કોઈ પણ કલા હોય એના ઉત્કૃષ્ટ નમૂના હોય એને માસ્ટરપીસ કહેવાય. તે ચિત્રકલા હોય, શિલ્પકલા હોય, સંગીત કલા હોય, લેખન કલા હોય, કોઈ પણ કલા એના જે ઉત્કૃષ્ટ સર્જન હોય, શ્રેષ્ઠ સર્જન હોય એને માસ્ટરપીસીસ કહેવાય. તો અહીંયા માનસી આર્ટ મ્યુઝિયમમાં ગઈ અને આર્ટ મ્યુઝિયમમાં જે માસ્ટરપીસીસ એક્ઝિબિટ કરવામાં આવ્યા હતા, પેઇન્ટિંગ્સના ઉત્તમ નમૂનાઓ જે દર્શાવવામાં આવ્યા હતા, પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, એને માનસી લુકિંગ ફોરવર્ડ, ખૂબ જ આતુરતાથી નિહાળી રહી હતી. ક્વાઇટ વ્યૂ, એકદમ શાંતિથી એનો વ્યૂ લઈ રહી હતી. A young couple viewing the paintings ahead of her chattered non-stop between themselves.
માનસીની આગળ જ એક યંગ કપલ હતું કે જે પણ આ આર્ટ ગેલેરીની મુલાકાતે આવ્યું હતું અને પેઇન્ટિંગ્સ જોતા જોતા એ કપલ ચેટર્ડ નોન સ્ટોપ, સતત વાતો કરતું હતું. ફરીથી, અ યંગ કપલ વ્યુઇંગ ધ પેઇન્ટિંગ્સ અહેડ ઓફ હર. માનસીની આગળ એક યંગ કપલ હતું કે જે પેઇન્ટિંગ્સને વ્યૂ કરતું હતું, જોતું હતું અને સાથે સાથે ચેટર્ડ નોન સ્ટોપ, અસ્ખલિત, એક ધારું અટક્યા વગર એ વાતો કરતું હતું. ચેટર કરવું એટલે કીપ ટોકિંગ, વાતો કરવી. બિટવીન ધેમસેલ્સ એ કપલ અંદર અંદર એક ધારી વાતો કરતું જતું હતું, પેઇન્ટિંગ્સ જોતા જોતા, નિહાળતા નિહાળતા. આ કોણે નોટિસ કર્યું? માનસીએ, કે મારી આગળ એક કપલ છે એ સતત વાતો કરે છે એમ. શી ઓબ્ઝર્વડ ધેમ અ મોમેન્ટ. માનસીએ તે પતિ પત્નીનું થોડીવાર નિરીક્ષણ કર્યું. એન્ડ ફાઉન્ડ, અને માનસીને એવું લાગ્યું, શું લાગ્યું? ધ લેડી ઓનલી ટોકિંગ ઓલ ધ ટાઈમ. એ કપલમાં જે લેડી હતી એ જ એક ધારું બોલતી હતી અને જે પેલો હસબન્ડ હતો એ ચૂપચાપ સાંભળતો હતો. આવું માનસીએ નોટિસ કર્યું. પોતાની આગળ જે કપલ હતું આર્ટ ગેલેરીમાં એ સતત વાતો કરતું હતું. માનસીએ તેને ઓબ્ઝર્વ કર્યું અને એને લાગ્યું કે માત્ર લેડી જ બોલે છે, પેલી સ્ત્રી છે એ જ બોલે છે, પત્ની છે એ જ બોલે છે. માનસી થોટ ઓફ ધ મેન. માનસીને પહેલાં પુરુષનો થોડો વિચાર આવ્યો જે ચૂપચાપ સાંભળતો હતો. માનસી થોટ ઓફ ધ મેન. માનસીએ પહેલાં પુરુષનો વિચાર કર્યો. એન્ડ એડમાયર્ડ હિઝ પેશન્સ. અને એની ધીરજના મનોમન વખાણ કર્યા કે આ પુરુષની ધીરજ ખરેખર વખાણવા લાયક કહેવાય કે પત્ની આટલું બધું બોલે છે તો પણ એ ચૂપચાપ કંઈ પણ બોલ્યા વગર એને સહન કરે છે. આમ માનસીએ મનોમન એ કપલમાંથી જે પુરુષ હતો એની ધીરજના વખાણ કર્યા. જુઓ, એન્ડ એડમાયર્ડ હિઝ પેશન્સ. પેશન્સ એટલે ધીરજ. શાને માટેની પેશન્સ? ફોર પુટિંગ અપ વિથ હર કોન્સ્ટન્ટ પરેડ ઓફ વર્ડ્સ. પેલી સ્ત્રીના મોઢામાંથી કોન્સ્ટન્ટ, સતત પરેડ, હારમાળા, શબ્દોની હારમાળા નીકળતી હતી. શબ્દોનો પ્રવાહ વહેતો હતો. પરેડ એટલે એકદમ વહેવું. સૈનિકો પરેડ કરે ને, શિસ્તબદ્ધ ચાલે, એને પરેડ કહેવાય. અહીંયા પેલી સ્ત્રીના મોંમાંથી વર્ડ્સ, શબ્દોની જાણે કે પરેડ પસાર થતી હતી. એક ધારું એ કંઈક તે કંઈક બોલતી હતી. અને પેલો પુરુષ એને પુટ અપ વિથ. આ યાદ રાખવાનું છે. પુટ અપ વિથ એટલે સહન કરવું. અહીંયા મેં તમને યાદ રાખવા કહ્યું હતું લુક ફોરવર્ડ એટલે આતુરતાથી જોવું, નિહાળવું. અહીંયા પુટિંગ અપ વિથ, સહન કરવું. માનસીએ પહેલાં પુરુષની ધીરજના મનોમન વખાણ કર્યા કે તે તેની પત્નીના મોંમાંથી નીકળતા સતત શબ્દોના પ્રવાહને સહન કરતો હતો. ફોર પુટિંગ અપ વિથ હર કોન્સ્ટન્ટ પરેડ ઓફ વર્ડ્સ. ટૂંકમાં માનસીએ નોટિસ કર્યું કે માત્ર લેડી બોલતી હતી અને પેલો મેન જે પુરુષ હતો એ સાંભળતો હતો અને સહન કરતો હતો. પુટ અપ વિથ, સહન કરવું. માનસી ગેઝડ એટ ધેમ સેવરલ ટાઈમ્સ. માનસી એની સામે થોડી થોડી વારે જોઈ રહેતી હતી. ગેઝ એટ કરવું એટલે કીપ લુકિંગ, એક ટશે જોઈ રહેવું, સ્ટેર કરવું. માનસી ગેઝડ એટ ધેમ સેવરલ ટાઈમ્સ. માનસી ઘણી બધી વખત એની સામે જોઈ રહેતી હતી, પેલા કપલની સામે. એઝ શી મૂવડ થ્રુ ધ વેરિયસ રૂમ્સ ઓફ ધ આર્ટ. જ્યારે તે આર્ટ ગેલેરીના જુદા જુદા રૂમમાંથી પસાર થઈ ત્યારે ઘણી બધી વખત તેમણે પેલા કપલની સામે જોયા કર્યું. શી મૂવડ થ્રુ, તે પસાર થઈ. ધ વેરિયસ રૂમ્સ ઓફ આર્ટ એટલે આર્ટ ગેલેરીના જે જુદા જુદા રૂમ હતા કે જેની અંદર પેઇન્ટિંગ્સ દર્શાવવામાં આવ્યા હતા એમાંથી પસાર થતી વખતે માનસી ઘણી બધી વખત પહેલાં કપલની સામે જોઈ રહેતી હતી. ગેઝ એટ એટલે જોઈ રહેવું, લુક એટ, કીપ લુકિંગ, સ્ટેર. Each time she heard the lady's constant gush of words. જ્યારે જ્યારે એ કપલ સામે જોતી હતી ત્યારે એને સંભળાતું હતું. શું સંભળાતું હતું? પહેલી સ્ત્રીનો સતત શબ્દોનો પ્રવાહ. કોન્સ્ટન્ટ ગશ ઓફ વર્ડ્સ. ગશ એટલે પ્રવાહ. જ્યારે જ્યારે માનસી એ કપલ સામે જોતી હતી ત્યારે એને પેલી સ્ત્રીના મોંમાંથી નીકળતો સતત શબ્દોનો પ્રવાહ સંભળાતો હતો. શી મૂવ્ડ અવે ક્વિકલી. અને ત્યારબાદ તે ઝડપથી આગળ વધીને બહાર નીકળી. હવે માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેસ વેન ધ કપલ એપ્રોચ ધ એક્ઝિટ. માનસી આર્ટ ગેલેરીમાંથી બહાર નીકળી
અને એ આર્ટ ગેલેરીમાં જ એક મ્યુઝિયમ ગિફ્ટ શોપ હતી કે જ્યાંથી તમે આવી વસ્તુઓ ખરીદી શકો, ગિફ્ટ આપવા જેવી. કોઈ કલા કારીગરના ઉત્કૃષ્ટ નમૂના હોય, કોઈ મૂર્તિ હોય, કોઈ પેઇન્ટિંગ હોય, કોઈ કાસ્ટ કલાનો નમૂનો હોય, આવી વસ્તુઓ ખરીદવા માટેની શોપ, મ્યુઝિયમ ગિફ્ટ શોપ. માનસી આર્ટ ગેલેરીમાંથી નીકળીને ત્યાં જે મ્યુઝિયમ ગિફ્ટ શોપ હતી એ ગેલેરીમાં જ ત્યાં ઊભી હતી કાઉન્ટર પર, એન્ડ મેકિંગ પરચેસ, અને ખરીદી કરતી હતી. હવે માનસી મ્યુઝિયમ ગિફ્ટ શોપના કાઉન્ટર પાસે ઊભી હતી અને ખરીદી કરતી હતી. ત્યારે પેલું કપલ ગેલેરીમાંથી બહાર નીકળ્યું એન્ડ એપ્રોચ ધ એક્ઝિટ, અને ગેલેરીમાંથી બહાર નીકળવાનો જે દરવાજો હતો એ તરફ ગયું. એપ્રોચ એટલે ની તરફ જવું, ની પાસે જવું. માનસી જ્યારે મ્યુઝિયમ ગિફ્ટ શોપના કાઉન્ટર પર ઊભી ખરીદી કરતી હતી, મેકિંગ પરચેસ, ત્યારે પેલું કપલ બહાર આવ્યું અને બહાર નીકળવાનો જે ગેટ હતો એ તરફ ગયું. માનસી ઓબ્ઝર્વ ધ કપલ કેરફુલી. માનસીએ એ કપલનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું. શું જોયું એણે? ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ. એમાં જે પુરુષ હતો એણે બિલ ચૂકવ્યા બાદ પુલ્ડ આઉટ અ વ્હાઇટ સ્ટીક, એક વ્હાઇટ સ્ટીક બહાર કાઢી, એન્ડ ટેપ્ડ હિઝ વે ટુવર્ડ્સ ધ ગેટ. અને સ્ટીક ટેપ કરતો કરતો એ સ્ટીકને ગ્રાઉન્ડ સાથે સ્ટ્રાઇક કરતો કરતો તે ગેટ તરફ ગયો. ટૂંકમાં તમને ખ્યાલ આવી ગયો કે વ્હાઇટ સ્ટીક કોણ રાખે? અંધ વ્યક્તિ રાખે. તો માનસી કાઉન્ટર પાસે ઊભી હતી, ગિફ્ટ શોપના કાઉન્ટર પાસે, અને એ પેલું કપલ નીકળ્યું એટલે માનસીએ એનું ધ્યાનથી અવલોકન કર્યું. તો પેલો જે પુરુષ હતો એ કપલમાં, એમણે બિલ ચૂકવ્યું અને એક વ્હાઇટ સ્ટીક કાઢી અને વ્હાઇટ સ્ટીકથી એ ગ્રાઉન્ડને ચેક કરતો કરતો ગેટ તરફ ગયો. ટૂંકમાં માનસીને ખબર પડી કે આ કપલમાં જે પુરુષ હતો એ અંધ હતો. હવે ગિફ્ટ શોપ જે હતી મ્યુઝિયમમાં, એનો જે ક્લાર્ક હતો એણે આ જોયું કે માનસી પેલા કપલને એક ધારું જોતી હતી. આ કોણે નોટિસ કર્યું? ગિફ્ટ શોપમાં જે ક્લાર્ક હતો, મ્યુઝિયમની ગિફ્ટ શોપની અંદર જે ક્લાર્ક હતો એણે આ જોયું કે માનસી પેલા કપલને એક ધારું જોતી હતી. એટલે ક્લાર્ક બોલ્યો, હી ઇઝ અ બ્રેવ મેન. ક્લાર્કે માનસીને કહ્યું કે તમે જે પુરુષને જોઈ રહ્યા છો ને સામે, પેલો વ્હાઇટ સ્ટીક કાઢીને જઈ રહ્યો છે તે, એ ખરેખર બહાદુર માણસ છે. ધ ક્લાર્ક એટ ધ કાઉન્ટર સેડ. કાઉન્ટર પરના ક્લાર્કે કહ્યું, મોસ્ટ ઓફ અસ વુડ ગીવ અપ ઇફ વી વેર બ્લાઇન્ડેડ એટ સચ અ યંગ એજ. જો આટલી નાની ઉંમરમાં આપણામાંથી કોઈ અંધ થઈ જાય તો આપણે તો હાર માની લઈએ, ગીવ અપ, પ્રયત્ન જ છોડી દઈએ, જીવવાનું જ છોડી દઈએ. મોસ્ટ ઓફ અસ વુડ ગીવ અપ. ગીવ અપ કરવું એટલે પ્રયત્ન છોડી દેવો, હાર માની દઈએ. મોસ્ટ ઓફ અસ વુડ ગીવ અપ ઇફ વી વર બ્લાઇન્ડેડ એટ સચ અ યંગ એજ. જો આટલી નાની ઉંમરમાં, આટલી યુવાન વયમાં જો આપણે અંધ થયા હોઈએ તો આપણે તો જીવવાનું જ છોડી દઈએ, પ્રયત્ન જ છોડી દઈએ. અને એ માણસે પ્રયત્ન નથી છોડ્યો એટલે એ બ્રેવ છે. કોણે આવું કહ્યું? મ્યુઝિયમ ગિફ્ટ શોપના ક્લાર્કે. કોને? ત્યાં કાઉન્ટર પાસે ઊભેલી માનસીને. જો હવે આગળ જણાવે છે, ડ્યુરિંગ હિઝ રિકવરી. એ માણસ અંધ થયો અને ત્યારબાદ જ્યારે એની રિકવરી ચાલુ હતી, એની સાથે અકસ્માત થયો, એણે આંખો ગુમાવી, અને એ અકસ્માતમાંથી જ્યારે બહાર આવી રહ્યો હતો, રિકવરીના સમય દરમિયાન હી મેડ અ વોવ. તેણે પ્રતિજ્ઞા લીધી, તેણે શપથ લીધા. જ્યારે એની રિકવરી ચાલુ હતી, જ્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ હતી, ત્યારે હી મેડ અ વોવ. વોવ એટલે શપથ, ઓથ, પ્લેજ. તેણે પ્રતિજ્ઞા લીધી હતી. શું પ્રતિજ્ઞા લીધી હતી? ધેટ કે હિઝ લાઈફ વુડન્ટ ચેન્જ. કે ભલે મારી આંખો ગઈ છે પણ હું મારી લાઈફને ચેન્જ થવા દઈશ નહીં. આવી એણે પ્રતિજ્ઞા લીધી હતી એ પુરુષે એના રિકવરીના સમય દરમિયાન, એની સારવારના સમય દરમિયાન. હી મેડ અ વોવ. તેણે એક શપથ લીધી હતી, પ્રતિજ્ઞા લીધી હતી. એનું સિમિલર અહીંયા આપ્યું છે, જો, ઓથ અથવા પ્લેજ અથવા પ્રોમિસ. તેણે પોતાની જાતને એક પ્રોમિસ આપી હતી. શું? કે હિઝ લાઈફ વુડન્ટ ચેન્જ, કે તેની લાઈફ ચેન્જ થશે નહીં. સો, અને તેથી એઝ બિફોર, પહેલાંની જેમ એટલે જ્યારે એ જોઈ શકતો હતો ત્યારે પણ એ પતિ પત્ની આવતા હતા, અને અત્યારે એ જોઈ નથી શકતો તો પણ એ પતિ પત્ની આવે છે. સો એઝ બિફોર, અને તેથી પહેલાંની જેમ, હી એન્ડ હિઝ વાઇફ, તે અને તેની પત્ની, કમ ઇન, અહીંયા આર્ટ ગેલેરીની મુલાકાતે આવે છે. ક્યારે?
whenever there is a new art show. જ્યારે જ્યારે પણ નવો આર્ટ શો અહીંયા લાગે છે, નવો આર્ટ શો શરૂ થાય છે, ત્યારે ત્યારે પહેલાંની જેમ જ એ પતિ પત્ની અહીંયા આવે છે. હવે માનસીને પ્રશ્ન થયો કે પહેલાં તો બરાબર છે, જોઈ શકતો હતો એટલે આવે, ચિત્રોને જોઈ શકે, ચિત્રકારની કલાને જોઈ શકે, એપ્રિશિએટ કરી શકે, પણ હવે તો અંધ છે, તો હવે એનામાંથી શું મળવાનું? એટલે માનસીએ ક્લાર્કને પ્રશ્ન કર્યો, બટ વોટ ડઝ હી ગેટ આઉટ ઓફ ધ આર્ટ? પણ એ માણસ તો અંધ છે, એને આર્ટમાંથી શું મળવાનું? માનસીએ પૂછ્યું. હી કાન્ટ સી, તે જોઈ તો શકતો નથી. અંધ માણસ વળી શું જોઈ શકે? એને વળી ચિત્ર જોઈને કેવી ખબર પડે? હી કાન્ટ સી, તે જોઈ તો શકતો નથી. વોટ ડઝ હી ગેટ આઉટ ઓફ ધ આર્ટ? તેને આર્ટમાંથી શું મળે? હવે નીચે આપણને વિચારવા માટે એક પ્રશ્ન આપ્યો છે. જુઓ, વોટ પ્લેઝર ડુ યુ થિંક અ બ્લાઇન્ડ પર્સન ગેટ્સ ઇન વિઝિટિંગ અ મ્યુઝિયમ? જ્યારે કોઈ એક અંધ વ્યક્તિ મ્યુઝિયમની મુલાકાતે આવે ત્યારે એને શું પ્લેઝર મળતો હશે? વિચાર. પ્લેઝર એટલે ખુશી, આનંદ. હવે ક્લાર્ક એનો જવાબ આપે છે. જુઓ, કાન્ટ સી, શું બોલ્યા તમે? એ નથી જોઈ શકતો એમ? માનસીએ કહ્યું ને કે હી કાન્ટ સી, તે તો જોઈ શકતો નથી. તો ક્લાર્ક કહે છે માનસીને, કાન્ટ સી, નથી જોઈ શકતો એમ? યુ આર રોંગ, તો તમે ખોટા છો. હી સીઝ અ લોટ, એ ઘણું બધું જુએ છે, ભલે અંધ છે પણ ઘણું બધું જુએ છે. હી સીઝ અ લોટ, તે ઘણું બધું જુએ છે. મોર દેન યુ ઓર આઈ ડુ, તમે કે હું આપણે આંખોથી જોઈએ છીએ, નિહાળીએ છીએ, એના કરતાં વધારે જુએ છે. મોર દેન યુ ઓર આઈ ડુ, તમે કે હું આપણે આંખોથી જે જોઈએ છીએ, નિહાળીએ છીએ, એના કરતાં તે વધારે જુએ છે. ક્લાર્કે કહ્યું, સેડ ધ ક્લાર્ક. કેવી રીતે? જુઓ, હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ ઇચ પેઇન્ટિંગ, તેની વાઇફ દરેક પેઇન્ટિંગને ડિસ્ક્રાઇબ કરે છે, વર્ડ્સ, પોતાના શબ્દોથી. અને જ્યારે એની પત્ની દરેક પેઇન્ટિંગને શબ્દોથી ડિસ્ક્રાઇબ કરે છે ત્યારે એ પતિની મનની આંખોમાં એ ચિત્ર આખું ક્રિએટ થાય છે અને એને દેખાય છે. જો, થ્રુ હિઝ માઇન્ડ્સ આઈ, તેની અંતચક્ષુ થકી એની પત્ની દરેક ચિત્રને ડિસ્ક્રાઇબ કરે છે. એટલે એની પત્ની જ્યારે ચિત્રોનું વર્ણન કરે છે ત્યારે એ પુરુષની અંતચક્ષુમાં એને એ ચિત્ર દેખાય છે. સો હી કેન સી, એટલે હું કહું છું કે તે જોઈ શકે છે. કોને આવું કહ્યું? ક્લાર્કે. કોને? માનસીને. કે ઘણું બધું જોઈ શકે છે. એની પત્ની શબ્દો થકી ચિત્રોનું વર્ણન કરે છે અને પતિને પોતાની માઇન્ડ્સ આઈ, પોતાની મનની આંખો દ્વારા એ ચિત્ર દેખાય છે. માનસી લર્નડ સમથિંગ અબાઉટ પેશન્સ, કરેજ એન્ડ લવ ધેટ ડે. માનસીને આજે આ આર્ટ ગેલેરીની મુલાકાતે આવી ત્યારે પેશન્સ કોને કહેવાય, કરેજ કોને કહેવાય અને લવ કોને કહેવાય એ સાચું જાણવા મળ્યું. માનસી લર્નડ સમથિંગ, કંઈક જાણવા મળ્યું, અબાઉટ પેશન્સ, ધીરજ, કરેજ એટલે હિંમત અને લવ એટલે પ્રેમ. કેવી રીતે? જુઓ, શી સો ધ પેશન્સ ઓફ યંગ વાઇફ ડિસ્ક્રાઇબિંગ પેઇન્ટિંગ્સ ટુ અ પર્સન વિધાઉટ સાઇટ. સૌપ્રથમ તો એક યુવાન પત્નીની ધીરજ, પેશન્સ ઓફ અ યંગ વાઇફ, યુવાન પત્નીની ધીરજ એને જોવા મળી. કે ધીરજ ખરેખર કોને કહેવાય? કે જે યુવાન પત્ની ચિત્રોનું એવી વ્યક્તિ સમક્ષ વર્ણન કરે છે કે જેને સાઇટ, દ્રષ્ટિ જ નથી. જુઓ, યંગ વાઇફ ડિસ્ક્રાઇબિંગ પેઇન્ટિંગ્સ ટુ અ પર્સન વિધાઉટ સાઇટ. સાઇટ એટલે દ્રષ્ટિ. દ્રષ્ટિ વગરના એક વ્યક્તિ સમક્ષ ચિત્રોનું વર્ણન કરતી યુવાન પત્નીની ધીરજ માનસીને જોવા મળી. પછી કરેજ. કોની કરેજ? પતિની. કે આંખો ગઈ તો પણ એ પોતાની લાઈફને ચેન્જ નથી થવા દેતો. કરેજ, હિંમત જોઈએ, બાકી તો લાચાર થઈ જાય માણસ, નિસહાય થઈ જાય, હિંમત હારી જાય. ધ કરેજ ઓફ અ હસબન્ડ, પતિની કરેજ જોવા મળી. કેવો પતિ? who wouldn't allow blindness to alter his life, કે જેમણે અંધાપાથી પોતાની લાઈફને ઓલ્ટર ન થવા દીધી. ઓલ્ટર થવું એટલે ચેન્જ થવું, બદલાવું. તો એવા પતિની હિંમત જોવા મળી.
who wouldn't allow blindness to alter his life, કે જેણે અંધાપાથી પોતાની લાઈફને ઓલ્ટર ન થવા દીધી, ચેન્જ ન થવા દીધી, બદલાવા ન દીધી, પહેલાંની જેવી જ એ લાઈફે જીવતો હતો. તો યુવાન પત્નીની ધીરજ અને પતિની હિંમત. અને ત્રીજું, માનસી વિટનેસ્ડ ધ લવ. માનસીને આજે પ્રેમ જોવા મળ્યો. વિટનેસ કરવું એટલે જોવું, નિહાળવું, પોતાની આંખે જોવું, એને વિટનેસ કરવું કહેવાય. માનસી વિટનેસ્ડ ધ લવ શેર્ડ બાય ધ ટુ પીપલ. બે વ્યક્તિ વચ્ચેનો પ્રેમ એણે જોયો. ક્યારે? એઝ જ્યારે શી વોચ, તે જોતી હતી, ધીસ કપલ, આ કપલને, વોક અવે, જે ચાલતું દૂર જઈ રહ્યું હતું, વિથ ધેર આર્મ્સ ઇન્ટરટ્વિન્ડ, એકબીજાના હાથમાં હાથ પરોવીને. માનસી ગિફ્ટ કાઉન્ટર શોપ પર ઊભી હતી અને પેલું કપલ એકબીજાનો હાથ પકડીને ચાલતું ચાલતું જઈ રહ્યું હતું, ત્યારે માનસીને બે વ્યક્તિ વચ્ચેનો સાચો પ્રેમ કયો કહેવાય એ જોવા મળ્યો. એઝ શી વોચ્ડ ધીસ કપલ વોક અવે, જ્યારે એ આ કપલને જોઈ રહી હતી દૂર જતું, વિથ ધેર આર્મ્સ ઇન્ટરટ્વિન્ડ, એકબીજાના હાથમાં પરોવીને. અને માનસી બોલી, રિયલી હર વર્ડ આર હિઝ વિઝન. ખરેખર તેની પત્નીના શબ્દો તેના પતિ માટે વિઝન, દ્રષ્ટિ છે. વિઝન એટલે દ્રષ્ટિ. હર વર્ડ્સ આર હિઝ વિઝન. પત્નીના શબ્દો પતિ માટે વિઝન છે, દ્રષ્ટિ છે. પત્નીના શબ્દો થકી પતિ ચિત્રો જોઈ શકતો હતો, નિહાળી શકતો હતો, પોતાની હોબીને એ ફૂલફિલ કરી શકતો હતો. તો આમ માનસીને તે દિવસે પેશન્સ કોને કહેવાય, ધીરજ કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય અને સાચી હિંમત કોને કહેવાય એ આ યંગ કપલ પાસેથી શીખવા મળ્યું, જોવા મળ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લેફ્ટ વિંગનો બીજો રીડ પૂરો કરીએ છીએ. થેન્ક યુ.